ભજીયા તો બધાના ઘરે બધા જ બનાવતા હોય, પણ આજે ચલો તમને હું મારી સ્ટાઇલથી બતાવું. તો જેમાં મેં છે ને ચણાનો લોટ લીધો છે, લીલું મરચું, ધાણા છે અને આખા મરી છે જેને કચરા વાટ્યા છે, મેથીની ભાજી લીધી છે. વસ્તુ ચણાના લોટમાં એડ કરીને એક મેં આવું બેટર બનાવી દીધું છે. હવે આપણે આમાં મીઠું એડ કરીશું. થોડીક ખાંડ એડ કરવાની છે, થોડીક નામની ખાંડ નાખવાની છે. ખીરુંને હવે 10 મિનિટ માટે આપણે સાઈડ રાખવાનું છે. બેટરને બરાબર ફેટી લીધું છે અને આ રીતે થઈ ગયું છે. હવે આમાં થોડો આપણે સોડા એડ કરીશું. થોડો સોડા એડ કરવાનો છે. એમાં તેલ લઈ લીધું છે, તેને હવે ગરમ થવા દે. ત્યારબાદ આપણે આપણા ભજીયા ઉતારીશું. આપણું તેલ થઈ ગયું છે એટલે આપણે હવે હાથની મદદથી નાના નાના ગોટા પાડીશું. જો આ રીતે નાના નાના ગોટા પાડ્યા છે. આપણા ગોટા પરફેક્ટ છે ખબર કેવી રીતે પડશે કે જે તેલની અંદર જવાથી એની જાતે જે ઉલટી જશે. એટલે જો હવે તેને ધીમા તાપે થોડા આપણે થવા દેવાના છે, પછી એને પલટાવાના છે. જો ગાઈઝ ભજી આપણા થઈ ગયા છે અને તેને મરચાં અને સોસ સાથે સર્વ કરવાના છે. તમે જોઈ શકો છો અંદરથી એકદમ પૂજા અને જાળીદાર બનેલા છે.